પાતાળ પ્રવેશ પ્રકરણ 12 માર્ગ મળ્યો. વાળું થોડી વારમાં જ તૈયાર થઈ ગયું અને પેટમાં પણ ઉતરી ગયું. સૂવાની જગ્યા હાડકાની સાથે કુસ્તી કરે તેવી હતી. મુકામની જગ્યા ઉપર ઢાંકણ નહીં જેવું જ હતું. દરિયાની સપાટીથી 4000 ફૂટ ઉપર જ્યાં ચારે દિશાના વાયરા ફૂંકાતા હતા ત્યાં પણ મારે તો એક ઊંઘે સવાર પડી ગઈ. મને એકેય સ્વપ્નું પણ આવ્યું નહીં. બીજે દિવસે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારું આખું શરીર જાણે લાકડાનું જ બની ગયું હતું. આખી રાત ફૂંકાયેલા ઠંડા પવનની આ અસર હતી. હું મારી ગ્યુનાઇટ પથ્થરની પથારીમાંથી ઉઠ્યો અને આસપાસનું ભવ્ય દૃશ્ય જોવા લાગ્યો. સ્નેફેલ પર્વતની એક ઊંચામાં ઊંચી ટોચ ઉપર અમે હતા. અહીંથી લગભગ આખાય આઇસલેન્ડ ઉપર મારી નજર ફરી વળતી હતી. આખો બેટ જાણે એક મોટા નકશા જેવો લાગતો હતો. મોટા સરોવર નાની તળાવડી જેવા લાગતા હતા. નદીઓ નાનકડા ઝરણા જેવી દેખાતી હતી. મોટી મોટી ખીણો ચારે બાજુથી ભેગી થઈને એક મોટા કૂવાની દિવાલો જેવી જણાતી હતી. એક પછી એક એમ અસંખ્ય હિમનદીઓ મારી આંખ આગળ તરતી હતી. પર્વતના નાના નાના શિખરોનું તો જાણે મોટું જંગલ જ દેખાતું હતું. આ દેખાવ જોવામાં આનંદમાં ને આનંદમાં હું બધું ભૂલી ગયો. મારી જાતને પણ ભૂલી ગયો અને હું પણ આ કુદરતનું એક અંગ બની ગયો. મારે ક્યાં જવાનું છે, હું કોઈની સાથે આવ્યો છું, એ બધું આ ભવ્ય દેખાવ જોતા વિસરાઈ ગયો. હું આ દુનિયા પર છું તેનું જ ભાન મને નહોતું. ત્યાં તો મારા કાકા અને અમારો ભૂમિયો મારી પાસે આવી પહોંચ્યા અને મને સ્વપ્નામાંથી જગાડ્યો. મારા કાકાએ પશ્ચિમ તરફ આંગળી ચીંધીને મને કંઈક બતાવ્યું. દૂર દૂર આછા ઘેરા ધુમ્મસની અંદર કંઈક કાળું કાળું દેખાતું હતું. ગ્રીનલેન્ડ, મારા કાકાએ કહ્યું. ગ્રીનલેન્ડ? આશ્ચર્યથી મેં પૂછ્યું. હા, આપણાથી ફક્ત 105 માઇલ જ દૂર ગ્રીનલેન્ડ છે. ઘણીવાર ઉત્તર ધ્રુવમાં રહેનારા રીંછો તે દેશમાંથી તરતા આવતા બરફના પહાડ ઉપર બેસીને અહીં સુધી આવી જાય છે. પણ તેની સાથે આપણે સંબંધ નથી. આપણે અત્યારે સ્નેફેલની ટોચે આવી ગયા છીએ. અહીં 2 શિખરો છે. આ દક્ષિણમાં છે અને બીજું ઉત્તરમાં છે. હેન્સને આપણે પૂછી જોઈએ કે આપણે ઊભા છીએ તે શિખરનું શું નામ છે. હેન્સ તરફથી જવાબ મળ્યો. સ્કેટોરિસ. મારા કાકા હર્ષમાં આવી ગયા. બસ, ચલાવો, આ જ મુખમાં આપણે ઉતરવા માંડવાનું છે. સ્નેફેલનું આ મુખ ઊંધા પડેલા શંકુ આકારનું દેખાતું હતું. ઉપરથી તે લગભગ 1.5 માઇલના ઘેરાવામાં હતું, જ્યારે તળિયું લગભગ 150 ફૂટના ઘેરાવામાં હોય એમ જણાતું હતું. ઉતરવાનો ઢાળ બહુ ધીમો ધીમો જતો હતો, એટલે બહુ સહેલાઈથી ઉતરી શકાય તેમ હતું. બધા તૈયાર થઈ ગયા. હેન્સે અમને દોરવા માંડ્યા. મુખની અંદરની રચના વળી બહુ વિચિત્ર હતી. મોટા મોટા ખડકો ઊંધું માથું ઘાલીને પડ્યા હતા. કોઈ જગ્યાએ તો આ ખડકો અમારા અડવાની જ રાહ જોતા પડ્યા હતા. અમારા પગનો જરાક ધક્કો લાગતો કે જોરથી ગબડતા ગબડતા તે ઠેઠ તળિયે પહોંચી જતા અને પહોંચતા પહોંચતા ભયંકર અવાજોથી મુખને ગજવી મૂકતા. એટલા જ ભયંકર તેના પડઘા પડતા. અંદર કોઈ જગ્યાએ જામી ગયેલી હિમનદીઓ ઉપર હેન્સ અમને બહુ સાચવીને લઈ જતો. બરફમાં ચાલવાની લાકડી આગળ ખોસતો ખોસતો તે માર્ગ કરતો હતો. કોઈ જગ્યાએ વળી હેન્સ અમને બધાને દોરડા સાથે બાંધી તેનો એક છેડો પોતાના હાથમાં રાખતો. આમ કરવાની ખાસ જરૂર હતી, કારણ કે આ બરફની નદી ઉપરથી લપસ્યા પછી જીવતા રહેવાય એવું નથી હોતું. આવી મુશ્કેલીઓ છતાં અમે સહી સલામત નીચે ઉતર્યા. હેન્સને પોતાને પણ આ રસ્તો નવો હતો, છતાં તે અજબ હિંમતથી અમને દોરતો હતો. જો હેન્સ ન હોત તો અમે તળિયે ઉતરી શકત કે કેમ એ શંકા છે. ફક્ત અમારા મજૂરના હાથમાંથી દોરડાનું એક પોટકું ઉતારતા ઉતારતા નીચે સરી પડ્યું અને સીધું ટૂંકે રસ્તે થઈને ખાઈમાં ઊંડું ઉતરી ગયું. બપોરે અમે તળિયે આવી પહોંચ્યા. મેં માથું ઊંચું કરીને જોયું તો ગોળ આકારનું પર્વતનું મોઢું દેખાયું. આકાશનું ગોળ ઢાંકણું તેના પર ઢાંક્યું હોય એમ દેખાતું હતું. જ્વાળામુખીના મુખના આ તળિયે 3 ભોંયરા દેખાયા. આ રણમાર્ગ દ્વારા લાવારસ પર્વતના મોઢામાં આવતો હશે. મારા કાકા તો તરત જ આ 3 માર્ગોને તપાસવા મંડી પડ્યા. મોઢેથી કંઈક બબડતા જાય, વળી કોઈક જગ્યાએ જરા અંદર ધસીને કંઈક ખોળવા માંડે, વળી દોડતા દોડતા પાછા આવે અને બીજા ભોંયરામાં જાય. એમને આમ ચાળા કરતા જોઈને હેન્સ તથા તેની સાથેના મજૂરો તો મનમાં ધીમે ધીમે હસતા હતા, પણ મારાથી કાંઈ હસાય નહીં. એકાએક મારા કાકાએ બૂમ મારી. મને થયું કે કંઈક અકસ્માત થયો. હું દોડ્યો. મેં જોયું તો મારા કાકા હાથ પગ પહોળા કરીને એક મોટા કાળમીંડ પથ્થર પાસે ઊભા હતા, જાણે કોઈ પૂતળું ઊભું હોય એમ. હું પાસે આવતો હતો ત્યાં પાછી એમણે બૂમ પાડી, એકશેલ, એકશેલ, જલ્દી જલ્દી, પાસે ગયો. જો, મને આશ્ચર્ય થયું. આ કાળમીંડ પથ્થર ઉપર કાંઈક અક્ષરો જેવું કોતરેલું હતું. પાસે જઈને મેં જોયું તો ઉપર આન સેગ્નોસમ લખેલું વંચાતું હતું. કેમ, હવે તને કશી શંકા રહી નથી ના? મારા કાકાએ પૂછ્યું. હું કાંઈ બોલ્યો નહીં. મૂંગો મૂંગો
એક ખડક ઉપર જઈને હું આડો પડ્યો. હું વિચારમાં પડી ગયો હતો. પેલા મજૂરો ક્યારે પોતાના મુકામે પાછા ગયા તેની પણ મને ખબર ન પડી. મેં ઘણીવારે જોયું તો હેન્સ એક બાજુ નિરાંતે એક પથ્થર ઉપર પડ્યો ઘોરતો હતો. આ રીતે અમારી રાત પસાર થઈ. બીજો દિવસ એટલે કે 25મી જૂનની સવાર પડી. આજે અંદર ખૂબ અંધારું હતું, કારણ કે આકાશમાં ઘણા વાદળા ચડેલા હતા. અમારી સમક્ષ પૃથ્વીના મધ્યબિંદુએ જવા માટે 3 માર્ગો પડ્યા હતા. એમાંથી કયો માર્ગ સાચો છે એ તો 1 જુલાઈએ સૂર્યના પ્રકાશમાં સ્કેટોરિસ શિખરનો પડછાયો અંદર પડે ત્યારે જ ખબર પડે એમ હતું. જે માર્ગો પર આ પડછાયો પડે તે માર્ગ સાચો એમ મારા કાકાએ પેલા કાગળ ઉપરથી નક્કી કર્યું હતું. 1 તારીખને હજુ 5 દિવસની વાર હતી. મારા કાકાએ એટલી બધી ઉતાવળ કરી હતી કે અમે આ ઘોરખાઈમાં ઘણા વહેલા જઈ પહોંચ્યા હતા. તે દિવસથી વળી આકાશ વાદળાથી ઘેરાવા માંડ્યું. આ પ્રમાણે જ 1 તારીખ સુધી વાદળા રહે અને સૂર્યના કિરણો અંદર આવે જ નહીં તો કેવી મજા. પેલો માર્ગ જડે જ નહીં અને આ 1 તારીખ ચૂક્યા એટલે પછી આવતા વરસની જ 1 તારીખ સુધી વાટ જોવાની. 26મીએ પણ સૂર્યના દર્શન ન થયા. મને વધારે આશા આવી. હેન્સે તો કાયમ માટે અહીં જ રહેવાનું હોય એમ પથ્થરો ગોઠવીને એક નાનું એવું ઝૂંપડું બનાવી દીધું હતું. મારા કાકાની ધીરજ ખૂટી. તેમનું મગજ ઉશ્કેરાઈ ગયું. પોતાની આટલી બધી મહેનત એક નજીવા કારણથી ધૂળ મળતી જોઈને ભલભલો માણસ ઉશ્કેરાઈ જાય તો પછી મારા કાકાનો શો વાંક. પણ આખરે કુદરતને પણ મારા કાકા ઉપર દયા આવી હોય એમ લાગ્યું. જૂનની છેલ્લી તારીખે ફરી આખું મુખ સૂર્યના કિરણોથી પ્રકાશી ઉઠ્યું અને સ્કેટોરિસનું અણીદાર શિખર હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું. 1 તારીખ આવી. બપોર થયો. સૂર્ય પોતાના કિરણો સીધા અંદર ફેંકતો હતો. સ્કેટોરિસના શિખરનો પડછાયો મુખમાં આવેલા 3 માર્ગોમાંથી વચલા માર્ગ ઉપર પડ્યો. બસ આ જ માર્ગ, આ જ માર્ગ. મારા કાકાએ બૂમ મારી, ચાલો આગળ.